દશરથજી વચને બંધાણા હતા. કૈકેયીના વચને દશરથ બંધાણા હતા, રામ નહોતા બંધાણા. કૈકેયીના વચને દશરથ બંધાણા હતા, રામ નહોતા બંધાણા. રામ ધારે તો કઈ આપણને લાગુ ન પડ્યો ભાઈ, આપણે ક્યાંય નથી જાતા. તમે બાપા તમે વચન દીધું, તમે જાણો, આપણે ન જાણીએ. જે માણસને રાજા બનવાનું છે એને કીધું કે હવે તમે વલ્કલ ધારણ કરીને વનમાં જાઓ. અને વિચાર કરો, જો રામે ના ન પાડી કે હું આ માનું નહીં, આ વચન આપણે દીધું હોય તો માની, આપણું ન હોય તો આપણે ન માની, તમે ચૂંટણી કરાવો. અને ઈ સમયે જો અયોધ્યામાં ચૂંટણી થઈ હોત, બીજેપી વર્સિસ કોંગ્રેસ, એની જેમ રામ વર્સિસ કૈકેયી, ઈ જો ચૂંટણી થઈ હોત તો બહુ ભૂંડા હાલ થયા હોત સાહેબ કૈકેયીજીના. કૈકેયીજીને ખાલી 3 વોટ મળત. ઈ તો ચૂંટણી નો થઈ એમાં લાજ રહી ગઈ બધાની, બાકી કૈકેયીજીને ખાલી 3 વોટ મળત. ઈએ ગણાઈ દો પ્રી પોલ ઓપિનિયન. આપણે જે ઓલા ન્યૂઝ ચેનલમાં હોય ને, આપણે 100% એક્યુરેસી સાથેનું પ્રી પોલ અહીંયાથી તમને જાહેર કરી દઉં. એમાં એને પહેલો મત એનો પોતાનો હોય, કારણ કે પોતાનો મત તો પોતાના જ પાર્ટીને દેવાનો હોય ને. પોતાનો મત પોતાની પાર્ટીને, એટલે કૈકેયી એનો એક મત એનો પોતાને હોત, બીજો મત એને મળત મંથરાનો. કારણ કે એના ટેકાથી તો ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું, એના સપોર્ટથી તો ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું, તો બીજો મત એને મળત મંથરાનો. અને ત્રીજો મત કૈકેયીને મળ્યો હોત રામનો. ત્રીજો મત એને રામનો મળ્યો હોત. રામને પોતાને મત ના આપ્યો હોત, રામે કૈકેયીને મત આપ્યો હોત. એટલે જ રામ છે ને, એટલે જ ઈ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. કામનાએ ત્યાગ, બધી કામનાઓ છોડી, કામનાઓ એટલે રાજપાઠની કામનાઓ છોડવી સાહેબ કઈ નાની સુની વાત નથી. કામનાએ ત્યાગ પુણ્ય કામ કી તલાશ में तीर्थ खुद भटक रहा है धाम की तलाश में तीर्थ खुद भटक रहा है. રામ એટલે રામનું શરીર, એટલે રામનું શરીર એટલે પોતે જ એક તીર્થ સ્થાન છે. રામનું શરીર તીર્થ છે. ઈ તીર્થ હવે જગ્યા ગોતે છે કે હવે હું ક્યાં જાઉં, ઈ ધામ ગોતે છે. तीर्थ खुद भटक रहा है राम की तलाश में ना तो दाम या किसी नाम की तलाश में. એને કઈ મારી વાહવાઈ થઈ જાય, મને કઈ પૈસા મળી જાય એટલે નહીં. ए ना तो दाम या किसी नाम की तलाश में राम वन गए थे अपने राम की तलाश में. राम वन गए थे अपने राम की तलाश में. અને રામ જ્યારે અયોધ્યામાં હતા ત્યારે ઈ અયોધ્યાના યુવરાજ શ્રી રામ હતા. અને ઈ વનમાં ગયા ને ત્યારે વનમાં એને એના સાચા રામ એને પોતે મળ્યા. અને જ્યારે વનવાસ ભોગવીને પાછા અયોધ્યા આવ્યા ત્યારે યુવરાજ શ્રી રામ મટી અને ભગવાન શ્રી રામ કહેવાયા. राम वन गए थे अपने राम की तलाश में ढाल में ढले समय की शत्रु में ढले सदा ढाल में ढले समय की शत्रु में ढले सदा. જેવો સમય એવો રામ એની અંદર ઢળી ગયા. જેમ રાજાના કુંવર હતા ત્યારે એવો સમય હતો, પણ કેવટ પાસેથી એને જે તરવાનું આવે ત્યારે એને વિનંતી કરીને જ્યારે નીકળતો, જેવો સમય સબરી પાસે જાય અને પ્રેમથી એના એઠા બોર પણ ખાઈ લે, જેવો સમય અને જેવો જેનો ભાવ. ढाल में ढले समय की शत्रु में ढले सदा
सूर्य थे मगर वे सदा दीप से जले सदा, सूर्य थे मगर वो सरल दीप से जले सदा। आखे आखो सूरज एक साधारण દીવડાની માફક સરળતાથી આમ વહેતો હોય, રામ રામ છે સાહેબ। ताप में तपे समय की स्वर्ण से गले सदा, જેમ તાપમાં તપીને સોનું ગળી જાય અને પછી એનો આકાર આવે। ताप में तपे स्वयं की स्वर्ण से गले सदा, राम ऐसा पथ थे जिस पे राम ही चले सदा, राम ऐसा पथ थे जिस पे राम ही चले सदा। અને આપણે આરોપ મૂકીએ રામ ઉપર કે રામ તમે સીતાનો ત્યાગ કર્યો, જે સીતા અયોધ્યાની પાટમહી છે, દશરથ જેવા ચક્રવર્તી રાજાની પુત્રવધુ, વિદેહી એવા જનક રાજાની જે દીકરી છે, અને જેની અંદર રઘુકુળની બેલડી જેના ઉદરમાં વિકાસ પામતી હોય એવી ગર્ભવતી સીતાનો તમે ત્યાગ કર્યો। આપણે ત્યાં તો પ્રથા છે ને કે દીકરીને ત્યાં બાળક આવે, એવો શુભ પ્રસંગ આવે તો બાપ ગમે એવી સ્થિતિમાં હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગીય હોય, પૈસાવાન હોય, જેવી જેની સ્થિતિ ઈ પ્રમાણે દીકરીના ઘરે શુભ પ્રસંગ હોય ને તો 200 રૂપિયાનું તો 200 રૂપિયાનું ઘોડિયું લઈને એના ઘરે જાય, ભેટ આપવા માટે જાય। આપણે ત્યાં પ્રથા છે। ત્યારે અયોધ્યાની પાટમહી સીતા બેલડીને જન્મ આપે, બેલડા દીકરાને જન્મ આપે, ત્યારે એવા હિંચકા ને ઈ બધું તો શું, પણ ઈ જાનકી પાસે, સીતાજી પાસે કોઈ સુયાણીએ ન મળે અને દીકરાને હિંચકવા માટે પોતાની તૂટેલી ઓઢણી બે ઝાડવા સાથે બાંધી અને પોતાના રઘુકુળના જે દીપક છે એને હિંચકા હિંચાવતી હોય। આપણે સીતાનું દુઃખ જોયું, આપણે રામનું દુઃખ જોવાનું ભૂલી ગયા। આપણે સીતાનું દુઃખ, સીતા પ્રત્યે સહાનુભૂતિ થાય, પણ તમે વિચાર કરો ઈ સમયે બધા રાજાઓ અનેક રાણીઓ લઈને બેઠા હોય, રાજાઓને અનેકો રાણીઓ હોય, એમાં કોઈ નવી વાત નથી। એમના પિતાને દશરથજીને અનેકો રાણીઓ છે। રામચરિતમાનસમાં 3 પણ ક્યાંક 300 રાણીઓનો ઉલ્લેખ મળે છે। દશરથજીને 300 રાણીઓ છે એવી અમુક કથાઓ છે। તો સીતાજીના ગયા પછી રામ ભગવાન વિવાહ કરી શક્યા હોત, ન કરી શક્યા હોત, ક્યાં ધર્મ એમાં નડે। પણ તમે વિચાર કરો, જો સીતાને ત્યાગ કરી અને રામે વિવાહ જો કર્યા હોત તો પછી એમાં રામનો સ્વાર્થ દેખાયા હોત કે સીતાનો ત્યાગ કરી અને પાછું ઘર સંસાર એને તો બનાવી લીધું, સીતા એકલી થઈ ગઈ, પણ જ્યાં સીતાજી એકલા છે તો રામ પણ પોતે એકલું જીવન વિતાવવાનું નક્કી કરે, ત્યારે રામની પરિસ્થિતિ શું હશે? પણ રામની વેદના ઈ પણ એક પાસું છે, અને રાજા છે, રાજા તરીકે એમને ફરજ નિભાવવાની છે। ऋण थे जो मनुष्यता के, ऋण थे जो मनुष्यता के, એના ઉપર ભગવાન હોવાનો જે કરજો હતો, ભગવાન થઈને આવ્યા છે ને, તો ભગવાન થઈને આવ્યા એમાં લાભ નથી, એમાં ફરજ છે, એના ખભા ઉપર જવાબદારી છે, કરજો છે, ઈ કરજો એને ઉતારવાનો છે। ऋण थे जो मनुष्यता के वो उतारते रहे, અને એટલે જ એક ધોબીના કહેવાથી સીતાજીનો ત્યાગ કર્યો। जन को तारते रहे मन को मारते रहे, आ जन को तारते रहे अपने मन को मारते रहे, एक भरी सदी का दोष खुद पे धारते रहे, एक भरी सदी का दोष खुद पे धारते रहे, जानकी तो जीत गई राम हारते रहे, जानकी तो जीत गई राम हारते रहे। આપણે જાનકીજી ઉપર કોઈ પ્રશ્ન ઉઠાવતા નથી, રામ ઉપર ઉઠાવીએ છીએ, અને એ રામનું મહત્તા છે કે પોતે કલંક વહોળી સીતાજીને નિષ્કલંક રાખ્યા છે। અને તમે વિચાર કરો, સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી, સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી,
પણ સીતાજી બળ્યા નહીં. અને તમને ખબર છે ઓલી હોલિકાને ન બળવાનું વરદાન આપ્યું હતું. હોલિકા કોઈ દી ન બળી શકે એને વરદાન આપ્યું હતું, ઈ બળી ગઈ. પ્રહલાદ ને ખોળામાં લીધી, હોલિકા બળી ગઈ, સીતાજી ન બળે. રામરાજ આવી ગયું, પણ રામ વયા ગયા અને રામરાજ શરૂ થયું. પણ રામે પોતાની જાતને મારી નાખી હતી, એનું શું? રામ રાજ કી હી આસ મેં દિયે જલે ગયે. અયોધ્યામાં રામરાજ થયો તો અયોધ્યામાં દીપકો આવ્યા હતા ને, દિવાળી થઈ. રામ રાજ કી હી આસ મેં દિયે જલે ગયે. राम राज आ गया तो राम ही चले गए. राम राज आ गया पर राम ही चले गए. जग की सब पहेलियों का देख ऐसा हल गए. रामे जीवन केम जीवવું બધાને આપણને શીખવાડી ગયા. બધાયના આપણા જીવનના પ્રશ્નો ઉકેલી ગયા. जग की सब पहेलियों का देख कैसा हल गए. અને જ્યારે સીતા ગયા, રામ ગયા પછી लोक के जो प्रश्न थे वो शोक में बदल गए. लोक के जो प्रश्न थे वो शोक में बदल गए. सिद्ध कुछ हुए ना दोष, दोष सारे टल गए. सीताजी ઉપરના એકેય દોષ સિદ્ધ ન થયા. સીતાજી ઉપર જે પણ દોષો લગાવ્યા એકેય સિદ્ધ ન થયા. અગ્નિ પરીક્ષામાં પણ બાઇજ્જત મરી. અને પછી સીતાજી ગયા, રામરાજ થયું અને પછી સીતાજી જમીનમાં સમાઈ ગયા. બરાબર. અને રામ ભગવાને સરયુ નદીમાં જળ સમાધિ લીધી. કથા સૌ જાણો છો. રામ ભગવાને સરયુ નદીમાં જળ સમાધિ લીધી. सिद्ध कुछ हुए न दोष, दोष सारे टल गए. सीता आग में न जली, राम जल में जल गए. सीता आग में न जली, राम जल में जल गए. भाव सूझिया बहुत है, भाव सिर्फ राम है. भाव सूझिया बहुत है, भाव सिर्फ राम है.